વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલની દાદાગીરી સામે આવી છે, જેમાં સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી લેટ ફીના નામે રૂપિયા ઉઘરાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ફી મામલે ઠપકા આપવામાં આવે છે। સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું આઈ કાર્ડ કાઢી લઈ માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સાથે વાલીઓ દ્વારા જો સ્કૂલ ફી મોડેથી ભરવામાં આવે તો તેમને લેટ ફી ચાર્જ ભરવાની ફરજ પાડવામાં આવે છે। વાલીઓના જણાવ્યા અનુસાર 200 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની લેટ ફી ચાર્જ સ્કૂલ તંત્ર દ્વારા વસૂલ કરવામાં આવે છે, જેને લઈને વાલીઓ રોષે ભરાયા હતા। વાલીઓ દ્વારા ઓલ ગુજરાત વાલી મંડળનો શહેરના સંપર્ક કરવામાં આવ્યો હતો। ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરે સ્કૂલના આચાર્ય સાથે વાત કરી હતી, તેમજ તેમને કાયદામાં આવી કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો। શાળા વાલીઓ પાસેથી લેટ ફી વસૂલ કરી શકે નહીં તેની પણ જાણ કરવામાં આવી હતી। હવે ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરે વધુમાં જણાવ્યું કે જો વાલીઓને લેટ ફી પરત કરવામાં સ્કૂલ તંત્ર ચૂકશે તો તેઓની ડીઈઓ કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવશે। શાળા દ્વારા તમામ વાલીઓને તેઓની પાસેથી લીધેલી લેટ ફી પરત આપવાની ખાતરી આપી હતી અને જો બાળકોને ફીના મુદ્દે સીટ નંબર નહીં આપવામાં આવે તેવું જણાવનાર સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। પ્રિન્સિપલ સાથે અમે ચર્ચા કરી અડધો કલાક, એનામાં બધી જ વાત ક્લિયર થઈ ગઈ છે। મેડમનું કહેવું હતું અને એમને સાચા એક મેટરનિટી લીવ પર હતા, આપણે એમની વાત માનીએ છીએ, પણ સાથે સાથે એમના જે સ્ટાફ સંચાલકો છે અને આ જે પ્રિન્સિપલ છે એમની સાથેના જે કોર્ડિનેશન જોઈએ એ કોર્ડિનેશનની કમી છે। મેડમને હકીકત ખબર જ નથી હોતી કે અમારા ટીચર્સે વાલીઓ છોકરાઓ સાથે શું કરી રહ્યા છે, એ જ વસ્તુ છે। એટલે એ પણ અમે રજૂઆત કરી છે કે આવા ટીચરને તાત્કાલિક ધોરણે કાઢવા જોઈએ કે જેનાથી નાના છોકરાઓ પર શું અસર પડશે। એટલે આમનું જે પેલું જે મેનેજમેન્ટ છે ને એ મેનેજમેન્ટ હવે વિચારવા જેવું છે કે તમે સ્ટાફ તમે લો છો તો તમે કયા હિસાબે કઈ ક્વોલિફિકેશન ને શું હિસાબે તમે સ્ટાફ લો છો તમે, એટલે તાત્કાલિક ધોરણે આવા સ્ટાફને કાઢો બહાર, જેનાથી છોકરાઓ પર ખોટી અસર ના પડે। सर पानी की तकलीफ ऐसे फिलहाल तो है नहीं, पर अब जब पेरेंट्स ने बोला है, बीच में यहाँ पे तरसाली एरिया वार्ड में जब इलेक्ट्रिसिटी काम चल रहा था तब मोटर का प्रॉब्लम था, तब हमने आई थिंक 2 दिन की छुट्टी भी दी थी क्योंकि पानी अवेलेबल नहीं था। अब रूटीन में जब पेरेंट्स बोल रहे तो वो मुझे चेक करना पड़ेगा क्योंकि मेरे नॉलेज में ऐसा है नहीं कि पानी किसी दिन बंद हुआ। पेरेंट्स के और भी एक आर्ग्यूमेंट करने में आई है कि यहाँ से स्कूल में से मैसेज आते कि फीस नहीं भरोगे तो आपको शीट नंबर नहीं दिए जाएंगे, और एक्चुअली कई स्टाफ के बारे में भी अगेंस्ट है कि वो रफली बोलती हो। सर वो मैं अभी जैसे ही मुझे पता चलेगा आई विल फाइंड एन एक्शन एंड आई एम गोइंग टू टेक स्ट्रिक्ट एक्शन टुवर्ड्स दोज पीपल।